રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વૃદ્ધ મહિલાના કાનમાં બુટિયાની લૂંટ કરી મૃત્યુ નિપજાવી ભાગી ગયેલા આરોપીઓ ઝડપાયા। વૃદ્ધ મહિલાના કાનમાં બુટિયાની લૂંટ કરી મૃત્યુ નિપજાવી ભાગી ગયેલા આરોપીઓ ઝડપાયા। 75 વર્ષના વૃદ્ધ મહિલાના કાનમાં બુટિયાની લૂંટ કરી સ્ત્રીનું મૃત્યુ નિપજાવી ભાગી ગયેલા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી મહેડાવ પોલીસ। મળતી વિગતો મુજબ મરણ જનાર ધૂળીબેન તે બુધાભાઈ મંગળભાઈ પરમારની વિધવા, ઉંમર વર્ષ 75, રહે મોરડ, અચ્છીપુરા, સીમ વિસ્તાર, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ। નાઓ તારીખ 5/8/2025 સાંજના આશરે 5:30 વાગે પોતાના ઘરે વાસણ ઘસતા કોઈ કારણસર નીચે પડી જતા મરણ ગયા। આ બાબતની મરણ જનાર દીકરા રામાભાઈ ઉર્ફે ટીકાભાઈ બુધાભાઈ પરમાર નાઓને જાહેરાત આપતા મહેડાવ પોલીસ સ્ટેશન મોત નંબર 7/2025 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબનો બનાવ તારીખ 5/8/2025 કલાક 21:05 વાગે દાખલ કરવામાં આવેલ, જેની તપાસ દરમિયાન મરણ જનાર દીકરા રામાભાઈએ આ કામના ફરિયાદીના માતા ધૂળીબેન તે બુધાભાઈ મંગળભાઈ પરમારની વિવિધ જેમને તારીખ 5/8/2025ના રોજ સાંજના આશરે 4:30 વાગે મોરડ ગામની સીમમાં તેમના ઘરે વાસણ ઘસતા હતા તે વખતે આરોપી નંબર 1 અમૃતભાઈ ઉર્ફે લોટિયા પ્રભાતભાઈ તળપદાર તથા તેની સાથે આવેલ આરોપી નંબર 2 એક વ્યક્તિ જેને શાયદ હર્ષી દીઠે ઓળખે છે તેને મરણ જનાર ધૂળીબેનને પાછળથી બાથમાં પકડી રાખી ભયમાં મૂકી ગેરકાયદેસર અવરોધ કરી અને આરોપી નંબર 1 અમૃતે ધૂળીબેનના બંને કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી જેની કિંમત ₹10,000ની ખેંચ તોડી લૂંટ કરી હતી। ધૂળીબેનને જમીન ઉપર ફેંકી દઈ સ્થળ ઉપર બંનેએ મારી નાખી નાસી જે ગુનો કરેલ બંને આરોપીઓને ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। મોરજ ગામની એક અચ્છીપુરા સીમ છે, ત્યાં 75 વર્ષના એક ધૂળીબેન પરમાર રહેતા હતા। એમના પરિવારના સભ્યો પણ નજીકમાં જ રહેતા હતા। એમને ત્યાં વારંવાર એક વ્યક્તિ જતો હતો, પણ તે જાણીતો હોય તેના પર શંકા ગયેલી હતી। તેમ છતાં એના પુત્રએ શરૂઆતમાં પોતાના આ મૃત પામનાર માજી છે તે કોઈ કારણસર મૃત્યુ પામ્યા છે, પોલીસને જાહેરાત આપેલી, પરંતુ અકસ્માત મોતની તપાસ દરમિયાન જાણવા મળેલું કે માજી પાસે 5 તારીખના રોજ સાંજના 2 વ્યક્તિઓ ગયેલા હતા અને કોઈ ડ્રિંક કરીને ગયા હોય અને માજીએ કાનમાં પહેરેલી બુટ્ટી ઉપર લાલચ પકડેલી હોય। બેમાંથી એક વ્યક્તિએ તેમને પાછળથી પકડી રાખી અને કાનની બુટ્ટી કાઢી અને લૂંટ કરીને નાસી ગયેલા। થોડીવાર પછી આ માજી તે મરણ હાલતમાં હતા, જેથી તેમના પુત્ર દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસે ફોરેન્સિક પીએમ કરાવેલું। પીએમમાં કોઈપણ જાતની આંતરિક કે બાહ્ય ઇજાઓ નીકળેલી નથી, પરંતુ આ બંને આરોપીઓએ લૂંટ કરવાના ઈરાદાથી માજીને ધક્કો મારી અને લૂંટ કરેલી, જે ગુનો દાખલ કરી હાલમાં બંને આરોપીઓને એરેસ્ટ કરેલા છે। લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે અને હાલમાં રિમાન્ડ મેળવી આ કૃત્ય કરવામાં અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ ચાલુ છે।